ગુડ મોર્નિંગ બાળકો. આપણે આજે શું કરવાનું છે? કંઈક નવું. એટલે કે આપણે કેટલા બધા ટાઈમ પછી ઘરે જતા, પછી ગેમ રમતા હોય, ખાલી રમતા હોય, એવું બધું જ કરતા હોય, બરાબર ને? આજે આપણે શું શીખશું? કંઈક ભણવાનું. અને ભણવામાં પણ તમને બધાને ખબર છે કે આપણે ગુજરાતીમાં કલમ ને ખડીઓ ને ગણપતિ ને ઘર ને એવું બધું શીખા, પણ કેમાં? ગુજરાતીમાં. તો હવે આપણે કેમાં ચાલુ કરશું? ઇંગ્લિશમાં. શું? આપણે ઇંગ્લિશ ભણવાનું એટલે કે અંગ્રેજી ભણવાનું ચાલુ કરશું. તો એના માટે બધાની પહેલા શું આવડવું જોઈએ? આપને ખબર છે બધાને? ઇંગ્લિશ ભણવાનું શીખવું મતલબ કે અંગ્રેજી શીખવું હોય જો આપણે, તો બધાની પહેલા આપણે શું આવડવું જોઈએ? એબીસીડી. એબીસીડી આવડે છે ને બધાને? બોલતા બોલો તો. હું એક વખત બોલું પછી તમે બોલજો, બરાબર? એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. પછી આપણે એના ઘણા બધા ગીત પણ હોય છે, ખબર? જે તમને બધાને આવડતા જ હશે, બરાબર ને? તો આપણે ઈ વાળી એબીસીડી એટલે કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. આપણે ઈ વાળી એબીસીડી શીખવાની છે આજે, બરાબર? તો આપણે જોઈએ કે એ ફોર એપલ ને બી ફોર બોલ ને એવું બધું પણ આપણે સાંભળ્યું છે, ખબર ને? તો આપણે પેલા એ કોને કહેવાય, બી કોને કહેવાય, પછી એના ઉપરથી એપલ નો સ્પેલિંગ કેમ બને, બોલ નો સ્પેલિંગ કેમ બને, એ બધું આજે શીખવાના છીએ, બરાબર? તો ચાલો જોઈએ. જો તો આ શું છે? તમને શું લાગે છે? સફરજન જેવું લાગે છે? શું છે દોરેલું? સફરજન છે ને? હવે સફરજનને ઇંગ્લિશમાં શું કહેવાય? ખબર કોઈને? શું કહેવાય? એપલ. એ ફોર એપલ. શું કહેવાય એને? ઇંગ્લિશમાં એપલ કહેવાય. અને એપલ નું સ્પેલિંગ શું હોય? ચાલો જોઈએ. એપલ. એ ફોર એપલ. ને એપલ કોને કહેવાય? કોને? સફરજનને, બરાબર? તો એ કેવું હોય બધાને ખબર છે. અને સફરજનને આપણે ઇંગ્લિશમાં એપલ કહીએ. તો એ કેવો થાય? જોઈ દો છે. આને કહેવાય એ. એ ફોર એપલ. સાંભળ્યું છે ને બધાએ? બોલતા પણ આવડે છે, બરાબર? તો આવ્યું આ એ ફોર એપલ. આ એપલ નો સ્પેલિંગ છે. આ એપલ દોરેલું છે અને આને એ કહેવાય. શું કહેવાય? એ. પછી આગળ જોઈએ. એ ફોર એપલ, બી ફોર બોલ. આપણે એવું જોયું ને? તો જો આવ્યો બી ફોર બોલ. દેખાય છે? ઓલો આપણે રમતા હોય ને ફૂટબોલ થી ને ક્રિકેટ રમવાનો નાનો બોલ ને ઈ વાળો બોલ. શું છે આ? બોલ. એનો સ્પેલિંગ શું થાય? બી એ ડબલ એ. એટલે શું થાય? દડો. થાય ને દડો? તો એને આ દડો હોય એને ઇંગ્લિશમાં શું કહેશું આપણે? બોલ. શું કહેશું? બોલ. અને બોલ નો શું થાય? બી. આ છે બી. શું છે આ? બી. એ ફોર એપલ એટલે એવો થાય એ. અને બી ફોર બોલ એટલે આ શું છે? બોલ. બોલ નો બી. શું છે? બી. પછી જોઈએ આ નીચે શું લાગે છે તમને? દેખાય છે? આ છે બિલાડી. શું છે? બિલાડી. તો બિલાડીને ઇંગ્લિશમાં શું કહેવાય? ખબર કોઈને? બિલાડીને ઇંગ્લિશમાં કેટ કહેવાય. શું કહેવાય? કેટ. એ ફોર એપલ, બી ફોર બોલ અને સી ફોર કેટ એટલે કે સી. સી કોને કહેશું? જો આ દેખાય છે?
આને કહેવાય સી. શું કહેવાય? સી. અને એ અને બી અને સી. સી ફોર શું હોય? કેટ. આ છે બિલાડી, એને ઇંગ્લિશમાં શું કહેવાય? કેટ. એટલે કે સી ફોર કેટ. બરાબર. આપણે સફરજન જોયું, બોલ જોયો, બિલાડી જોઈ, તો એને પછી શું કહેવાનું? એપલ, બોલ, કેટ. બરાબર. પછી આગળ જોઈએ. આ જુઓ તો શું લાગે છે? ખબર પડે છે કાંઈ? ડોગ છે. શું છે? કૂતરો. નાનું એવું બચ્ચું હોય ને કૂતરાનું, ઈ છે. એને ઇંગ્લિશમાં શું કહેવાય? ખબર કોઈને? શું કહેવાય? ડોગ. શું કહેશું? ડોગ. ડી ફોર ડોગ. શું થાય? ડી ફોર ડોગ. એટલે કે ડી ઓ જી સ્પેલિંગ લખવાનું છે અને ડોગ. ડોગ એટલે ડી ફોર ડોગ થાય. ડોગ એટલે કૂતરો. શું થાય? કૂતરો. યાદ રાખજો, આને ડી કહેવાય. શું કહેવાય? ડી. દેખાય છે? એને ડી કહેવાય. પછી આ શું દેખાય છે? જુઓ, હાથી જેવું લાગે છે? બરાબર છે. શું છે? હાથી. શું છે? હાથી. તો આ શું છે? ઈ. દેખાય? આ છે ઈ. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ કેવો હોય? આવો. એટલે કે હાથી. હાથીને ઇંગ્લિશમાં શું કહેવાય? એલિફન્ટ કહેવાય. શું કહેવાય? એલિફન્ટ. જો ડી ફોર ડોગ થાય. દોરેલો છે, દેખાય? આને શું કહેવાય? ડોગ. ડી ફોર ડોગ. તો ડી કોને કહેવાય? આને. પછી છે ઈ. ઈ ફોર શું થાય? એલિફન્ટ. શું થાય? એલિફન્ટ. એલિફન્ટ નો શું થાય? ઈ. તો આને શું કહેશું? ઈ. દેખાય છે? આને કહેવાય ઈ. પછી છે, જો તો આ શું લાગે છે? માછલી. છે ને માછલી? માછલીને ઇંગ્લિશમાં શું કહેવાય? ફિશ. શું કહેવાય? ફિશ. બરાબર. તો ફિશ એટલે શું થાય? એફ ફોર ફિશ. એટલે જો આ ઈ છે, આ એફ છે. શું થશે? આ એફ. દેખાય? આ ડી છે, ડી ફોર ડોગ. પછી આવશે ઈ, તો કે ઈ ફોર એલિફન્ટ અને એફ ફોર ફિશ. શું થાય? ફિશ. દેખાય છે? એ બી સી ડી ઈ એફ જી એવી રીતના હોય ને, તો આ છે એવી રીતના એ. આને શું કહેશું? એ. પછી આને શું કહેવાય? બી. શું છે આ? બી. બી ફોર બોલ. બી ઉપરથી શું હોય? બોલ નો સ્પેલિંગ હોય, તો આને બી કહેવાય. પછી સી ઉપરથી સી ફોર કેટ. એટલે કે આ શું છે? સી. સી પરથી શેનો સ્પેલિંગ હોય? કેટ નો. આ સી. પછી આ ડી છે. ડી પરથી ડોગ નો સ્પેલિંગ ડી ઓ જી ડોગ. બરાબર. પછી છે ઈ. આ છે ઈ. તો એ પરથી એલિફન્ટ. શું થાય? એલિફન્ટ. દેખાય છે? આને ઈ કહેવાય. શું કહેવાય? ઈ. પછી આવશે એફ. જુઓ, એફ એટલે ફિશ. એફ પરથી શેનો સ્પેલિંગ આવે? માછલીનો, ને એને કહેવાય શું ઇંગ્લિશમાં? ફિશ. શું કહેવાય? ફિશ. પછી છે જી. જી ફોર શું થાય? જો આ શું દેખાય તમને? દ્રાક્ષ. શું છે? દ્રાક્ષ છે. બરાબર. તો એને શું કહેવાય ઇંગ્લિશમાં? ગ્રેપ્સ. શું કહેવાય? ગ્રેપ્સ. એટલે કે જી ફોર, આને કહેવાય જી. શું કહેવાય? આ છે જી. એ બી સી ડી પછી ઈ એફ અને આ છે જી. શું છે? જી. અને જી પરથી શેનો સ્પેલિંગ છે? દ્રાક્ષનો. શેનો?
દેખાય? આ શું દોરેલું છે? દ્રાક્ષ. દ્રાક્ષને ઇંગ્લિશમાં શું કહેવાય? ગ્રેપ્સ. બરાબર? શું કહેવાય? ગ્રેપ્સ. અને ગ્રેપ્સ પરથી શું આવે? જી. દેખાય? તો એ જી પરથી શેનો સ્પેલિંગ છે? દ્રાક્ષનો. અને એને શું કહેવાય? ગ્રેપ્સ. બરાબર? દેખાય છે? એને કહેવાય ગ્રેપ્સ. પછી આ શું દેખાય તમને? હાર્ટ. હાર્ટ એટલે હૃદય. બધાનું હૃદય હોય ને, જેના ઉપર આપણે બધા જીવતા હોય, શ્વાસ લેતા હોય, શ્વાસ છોડતા હોય ને, એ દોરેલું છે આ. તો એ કેના પરથી આવે? એચ પરથી. કેના પરથી? એચ. એને ઇંગ્લિશમાં શું કહેવાય? હાર્ટ. શું કહેવાય? હાર્ટ. જો આ છે જી અને આ છે એચ. શું છે? એચ. તો એચ ઉપરથી શેનો સ્પેલિંગ આવશે? હાર્ટનો. શેનો? હાર્ટનો. અને હાર્ટનું ગુજરાતી શું થાય? હૃદય. શું થાય? હૃદય. પછી આ જુઓ તો શું લાગે છે? આઈસ્ક્રીમ. શું છે? આઈસ્ક્રીમ. આપણે બધા ખબર બહુ જ ઠંડીમાં ખાતા હોય. બહુ જ ઠંડીમાં કે બહુ જ ગરમીમાં? બહુ જ ગરમીમાં. બરાબર ને? હા. તો આ ઈ વાળો આઈસ્ક્રીમ છે. શું છે? આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમ. આઈ પરથી શેનો સ્પેલિંગ બને? આ છે આઈ. તો આ આઈ પરથી શેનો સ્પેલિંગ બનશે? આઈસ્ક્રીમનો. દેખાય છે? અહીંયા એ જો એ બી સી, પછી આ ડી, આ ઈ, પછી આ એફ, પછી આ જી છે, પછી આ એચ છે અને પછી આ આઈ છે. શું છે? આઈ છે. આઈ. આ આઈ છે. પછી જો આ શું લાગે છે તમને? જગ. ખબર આપણે પાણી ભરીને દેતા હોય ઈ વાળો જગ છે આ. બરાબર? તો જગને ઇંગ્લિશમાં શું કહેશું? જગ. શું કહેવાનું? જગ જ. પણ શેના પરથી? જે. જે પરથી શું આવે? જગ. જે ફોર જગ. આપણે ના બોલતા હોય એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે. આવ્યો ને જે? તો જે પરથી જગ. શું છે આ? જગ. પછી આવ્યો કે. એવું આઈ જે કે એલ એમ આવે ને, આ ઈ વાળો કે છે. કે પરથી શેનો સ્પેલિંગ આવે? પતંગનો. શેનો? પતંગનો. આ શું દોરેલું લાગે છે તમને? પતંગ. બરાબર? તો પતંગને ઇંગ્લિશમાં શું કહેવાય? કાઇટ. શું કહેવાય? કાઇટ. તો કે ઉપરથી શેનો સ્પેલિંગ આવશે? કાઇટનો. બરાબર ને? આને કહેવાય ઇંગ્લિશમાં કાઇટ. અને ગુજરાતીમાં શું કહેવાય? પતંગ. શું કહેવાય? જે આપણે હોળી ઉપર ઉડાડતા હોય. બરાબર કે ના? ના. ક્યારે ઉડાડીએ? મકર સંક્રાંતિ ઉપર, ઉત્તરાયણ ઉપર ઉડાડતા હોય ને આપણે બધાય. ઈ વાળો પતંગ છે આ. બરાબર? તો કે ઉપરથી શેનો સ્પેલિંગ આવશે? કાઇટનો. શેનો? પતંગનો. એટલે કે કાઇટ. આ થઈ ગયો કે. પછી આ જુઓ તો શું લાગે છે? પાંદડું. પાંદડું છે ને? આ છે પાંદડું. તો આને ઇંગ્લિશમાં શું કહેવાય? લીફ. શું કહેવાય? એલ ઈ એ એફ. એને શું કહેવાય? લીફ. તો આ શું થઈ ગયું? લીફ નો એલ. એટલે એલ પરથી શેનો સ્પેલિંગ આવશે? લીફ. એટલે કે પાંદડું. પાંદડાનો સ્પેલિંગ આવશે. અહીંયા જોયું જે ઉપરથી જગ, કે પરથી કાઇટ એટલે કે પતંગ, એલ ઉપરથી પાંદડું એટલે કે લીફ. પછી જુઓ તો શું આ દેખાય છે? જે આપણે અત્યારે બધા બહુ ખાતા હોય. શું છે? મેંગો. કેરી. કેરી છે ને? શું છે આ? કેરી. અને કેરીને ઇંગ્લિશમાં શું કહેવાય? મેંગો. શું કહેવાય? મેંગો. બરાબર ને? તો એમ ઉપરથી શેનો સ્પેલિંગ થઈ ગયો? એમ ઉપરથી મેંગો થઈ ગયું. એમ ફોર મેંગો.
એટલે કે એમ ઉપરથી કેરીનો સ્પેલિંગ, અને કેરીને ઇંગ્લિશમાં શું કહેવાય? મેંગો. બરાબર ને? મેંગો. પછી આવશે એન, આ તો એમ, પછી છે આ એન. જો તો આ શું દેખાય છે? 3 ઈંડા છે, પછી માળો દેખાય છે, કઈક માળા જેવું છે ને? શું છે? માળો. શું છે? માળો. અને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર? નેસ્ટ. શું કહેવાય? નેસ્ટ. નેસ્ટ એટલે શું થાય? માળો. ચકલીનો માળો હોય ને, જેમ આપણે કેમ ઘરમાં રહેતા હોય એવી રીતના ચકલી ને કબૂતર ને હોય, એ લોકો કેમાં રહે? માળામાં. બરાબર ને? તો આ ઈ વાળો માળો છે, અને જો એમાં ઈંડા પણ મૂકેલા દેખાય છે ને? તો આને ઇંગ્લિશમાં શું કહેવાય? નેસ્ટ. શું કહેવાય? નેસ્ટ. નેસ્ટ એટલે એન. તો એન ઉપરથી શું આવે? નેસ્ટ. તો આ થઈ ગયો એન. A B C D E F G H I J K L M અને N. તો આ એન ઉપરથી નેસ્ટ. પછી આ જુઓ તો શું દેખાય છે? ઘુવડ જેવું લાગે છે કઈ? જો બે મોટી મોટી આંખ છે ને પાંખ દેખાય છે ને, છે ને? શું છે? ઘુવડ. જોયું છે બધાએ ઘુવડ? ખબર અંધારામાં હોય અને આપણી જે મોટી મોટી આંખો એને દેખાતી હોય, ઈ વાળું ઘુવડ. શું છે? ઘુવડ. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? આઉલ. શું કહેવાય? આઉલ. આઉલ નો સ્પેલિંગ શું થાય? O W L. પણ આઉલ એટલે ગુજરાતી એનું શું થાય? એ ઇમ્પોર્ટન્ટ છે. ઘુવડ. શું થાય? ઘુવડ. આ ઘુવડ છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? આઉલ. અને આઉલ ઉપરથી ઓ. આ શું છે? ABCD નો ઓ. જો દેખાય છે તમને આ બધું? આમાં કઈક કૂતરો દોરેલો છે, પછી બોલ છે, બિલાડી છે, પછી આ હાથી છે, આઈસ્ક્રીમ છે, પાંદડું છે, પછી ઘુવડ છે, કેરી છે, માળો છે, પતંગ છે ને? દ્રાક્ષ છે, હાર્ટ છે. પછી કઈ નવું દેખાય? તો આ બધા છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? બધાને જાણવું છે ને આપણે? તો આપણે આ જોયું કે આ બધા છે ને ઇંગ્લિશમાં શું કહેવાય, અને આપણે ABCD બોલતા હોય કે ABCD EFG HIJK LMNOPQRSTUVW, પછી X Y અને Z. આ બધા આપણે એક એક શબ્દ બોલતા હોય કે A ને B ને, એ કેમ લખાય છે અને એના ઉપરથી કેવા સ્પેલિંગ હોય એ જો આપણે આમાં જોઈએ. તો ચલો પાછું એક વખત જોઈએ. આ શું છે? સફરજન. અને સફરજનને ઇંગ્લિશમાં શું કહેવાય? એપલ. શું કહેવાય? એપલ. આ શું છે? એપલ નો એ. શું છે? એપલ નો એ. એટલે કે ABCD નો એ. પછી આ શું છે? બી. શું દેખાય તમને? બી. બોલને ઇંગ્લિશમાં શું કહેવાય? બોલ. તો એ બોલ નો બી છે, ABCD નો બી. પછી આ ABCD નો સી દેખાય છે? આ ABCD નો સી. આ ડી દેખાય? આ કૂતરાને ઇંગ્લિશમાં શું કહેવાય? ડોગ. તો એનો ડી, પછી અહીંયા જુઓ ઈ. આને કહેવાય ઈ એફ જી. આપણે બોલતા હોય ને ઈ A B C D E F G E F, પછી આવ્યું જી. આ શું છે? ABCD નો જી. પછી HIJK હોય ને, તો આ ઈ વાળો H છે. શું છે? H દેખાય છે? અહીંયા આવી ગયો જી, પછી આ છે H. બરાબર? પછી આ શું દેખાય છે? I. શું છે? I છે ને? A B C D, પછી આ E, પછી આ F, પછી આ છે G, અને આ છે H, પછી આ છે I, અને આ શું થાય? J. શું કહેવાય એને?
શું છે આ જે જો આને શું કહેવાય છે એબીસીડી નો જે પછી આ કે અને શું કહેશું કે એબીસીડી નો કે બરાબર આ છે કે પછી આ છે એલ એબીસીડી નો એલ શું કહેવાય ને એબીસીડી નો એલ પછી આ છે કેરી અને કેરીને ઇંગ્લિશમાં શું કહેવાય મેંગો તો આ મેંગો નો એમ છે શું છે આ દેખાય ઈ મેંગો નો એમ પછી આ શું છે એન નેસ્ટ વાળાને ઇંગ્લિશમાં શું કહેવાય નેસ્ટ અને આ નેસ્ટ એટલે એબીસીડી નો એન છે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે પછી આ એલ એમ પછી આ એન છે ને પછી આ શું છે એબીસીડી નો ઓ શું છે ઓ હવે જોયું આખું એબીસીડી ક્યાંથી જોયું એ થી ચાલુ કરીને ઓ સુધી જોયું આપણે બરાબર એક વખત પાછું જોઈ લઈએ એ બી સી ડી ઈ એફ પછી જી એચ આઈ જે કે પછી આ એલ એમ એન અને ઓ જોયું તો એને શું કહેવાય અને એબીસીડી કેમ લખાય એ પછી બી પછી સી આપણે કેમ કરાય એ આપણે અહીંયા લખેલું જોયું બરાબર આપણે હોમવર્કમાં શું કરવાનું છે આ એબીસીડી દેખાય છે ને એ ને ઈ ને ઈ બધું આપણે એ થી ચાલુ કરી અને ઓ સુધી લખવાનું છે શું કરવાનું છે ઓ સુધી લખવાનું છે બરાબર પછી આગળની એબીસીડી આપણે